શહેરના લાલબાગ બ્રિજ નીચે આવેલ રેનબસેરાનો ખાટકુવો ઉભરાયો, જેના પ્રદૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે। પાલિકાના અધિકારીઓ અહીંથી આવતા જતા હોય છે, પણ એવું લાગી રહ્યું છે કે સત્તાની ચકાચોંધ આગળ રોડ પરનું પ્રદૂષિત પાણી તેમને નજરે નથી પડતું। વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે સૂઈ રહેતા, દુકાનોના ઓટલા પર સૂઈ રહેતા, ફૂટપાથ પર સૂઈ રહેતા ગરીબોનું કોઈપણ આફતના કારણે મૃત્યુ ન થાય તે માટે રેનબસેરા બનાવવામાં આવ્યા છે, જેની અંદર તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે। પરંતુ આ લાલબાગ બ્રિજ નીચે આવેલ રેનબસેરામાં રહેતા નાગરિકો સંડાસ, બાથરૂમ, નહાવામાં પાણીનો ઉપયોગ કરે છે તે તમામ મળમૂત્રના પ્રદૂષિત પાણી ખાટકુવામાં જમા થાય છે। પરંતુ આ ખાટકુવો છેલ્લા કેટલાય દિવસથી ભરાયેલો રહે છે અને તેના ગંદા મળમૂત્રના દૂષિત પાણી રોડ ઉપર ફરી વળ્યા છે, જેના કારણે વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે અને વાહન ચાલકો પડી રહ્યા છે। સંજોગો વસાત કોઈ વાહન ચાલકના હાડકા ભાગે અથવા તો મૃત્યુ થાય તો જવાબદાર કોણ? વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ વારંવાર અહીંથી જતા આવતા હોય છે, પરંતુ આ રેનબસેરાનો જે ખાટકુવો છે તેને સાફ સફાઈ કેમ કરવામાં આવતી નથી? કેમ રેનબસેરાના ગરીબોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરવામાં આવી રહી છે? શું આ ગરીબો મતદાર નથી? શું તેમને સારું જીવન જીવવાનો હક નથી? વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરશ્રીને વિનંતી છે કે રેનબસેરાનો જે ખાટકુવો ભરાયો છે તેને તાત્કાલિક ખાલી કરવામાં આવે અને ડ્રેનેજ લાઇનમાં જોઈન્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે। વડોદરા શહેરનો લાલબાગ બ્રિજ છે। લાલબાગ બ્રિજના નીચે વડોદરા મહાનગરપાલિકાએ રેનબસેરા બનાવ્યા છે। આ રેનબસેરા એટલા માટે બનાવ્યા છે કે જે પણ રોડ રસ્તા પર, ફૂટપાથ પર સૂઈ રહેતા હોય, દુકાનો નીચે સૂઈ રહેતા હોય, એમના માટે એક આવાસ બનાવ્યું છે અને આમાં લોકો રહી શકે છે। સુંદર સુવિધાઓ અંદર આપેલી છે તેવું કહેવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ આપણે રેનબસેરામાં જ્યારે મુલાકાતે આવ્યા છે ત્યારે રેનબસેરાનો મુખ્ય ખાડકૂવો જે છે ઉભરાઈ રહ્યો છે। આ ખાડકૂવો ઉભરાતી ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે। રોડ પર પાણી ભરવાના કારણે ગાડીઓ અહીંયા સ્લીપો કરે છે, લોકોના હાડકાં પણ ભાગી રહ્યા છે। અનાયાસે કોઈનું મૃત્યુ ન થાય તે પણ હવે વડોદરા મહાનગરપાલિકાએ જોવાનું રહ્યું। બીજી બાજુ અહીંયા જે ગરીબો રહેવા આવ્યા છે એમનો પણ એક હક છે, એક અધિકાર છે, એમને સારું જીવન ધોરણ મળવું જોઈએ, મચ્છરજન્ય રોગચાળાથી દૂર રાખવા જોઈએ। પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો આ રેનબસેરાનો ખાડકૂવો ઉભરાઈ ગયો છે, કોઈ ધ્યાન આપતા નથી। જ્યારે આ સત્તાધીશોને મત લેવાના હોય છે ત્યારે ગરીબોને ઉચકીને લઈ જાય છે અને મતદાન કરાવતા હોય છે, ત્યારે આવા વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશોને, જાડી ચામડીના અધિકારીઓને વિનંતી છે કે લાલબાગ બ્રિજ નીચે રેનબસેરા જે બન્યું છે એનો ખાડકૂવો વહેલામાં ખાલી કરે તેવી અમારી માંગ છે। આ દિવસ તો 1 વર્ષથી છે સાહેબ, 2 વર્ષથી છે એમ લાગે છે। આ બન્યો ને એ 4-5 મહિના શાંતિ હતો એટલાથી આ ચાલુ થઈ ગયું સાહેબ। હવે નાના છોકરા બી પડી જાય છે, તમે છોકરાને બી કાઢી અને આનાથી મચ્છર વધારે છે, બીમારી અમારા લોકોને વધારે થાય છે। હાથ જોડીને વિનંતી કરું છું કે આ બધું બંધ કરી દે, તમે સુખીથી રહી શકો। અહીંયા કોઈ જોવા આવતું નહીં? કોઈ નહીં આવતો સાહેબ, કેટલા બી અમે કહીએ પણ કોઈ જોવા આવતું નહીં। આટલા બધા વિનંતી કરજો, આ બધું બંધ કરી દે, અમે સુખીથી રહી શકીએ। અમે ખાવા કરતા છોકરા પડી જશે। અમારું નામ પપ્પુબેન। Audio Jungle.